હેલો એવરીવન, આઈ એમ જાગૃતિ. મેં સાસણગીરનું પાર્ટ 1 બતાવ્યું હતું ને, તો આજે ત્યાંથી અધૂરેથી ચાલુ કરું છું કે અમે લોકો રસ્તામાં જતા હતા અને ધીરે ધીરે ગામડાઓ, ખેતરો અને સમય પણ પસાર થઈ રહ્યો હતો અને મારી મસ્તી ચાલુ હતી. આ જે બેબી હતી ને, એનું નામ હતું હિરલ. એ નેસમાંથી આવતા હતા. એની મમ્મીને માવડી કહીને બોલાવતી હતી. એની આખી લેંગ્વેજ અલગ હતી, એનો પહેરવેશ અલગ હતો, પણ તો બી એની જોડે વાતો કરવાની મજા આવતી હતી. એ શું બોલતી હતી એ અડધું તો સમજાતું નહોતું. રસ્તામાં પછી અમે ચા માટે રોકાયા અને મને ટ્રાવેલિંગમાં ચા પીવી બહુ જ ગમે. ત્યાં સુધીમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો, તો પછી અમે ત્યાંથી બસ નીકળતા હતા. મેં ફેસ કવર કરી રાખ્યું, કેમ કે મને છે ને ટ્રાવેલિંગ કરતા હોય કે પવનમાં જવું ને ત્યારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. ડસ્ટ હોય તો બી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. એટલે બને ત્યાં સુધી હું ફેસ મારો કવર જ કરીને રાખું. અને ધીરે ધીરે અમે એ એરિયામાંથી પસાર થઈ રહ્યા હતા કે જ્યાં હે ને પર્વતની નાની નાની ટૂંકો આવતી હતી અને ગીરનો એરિયા બસ સ્ટાર્ટ જ થઈ રહ્યો હતો. તો એકદમ ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. વાતાવરણ એકદમ ખુશનુમા હતું અને એકદમ ગ્રીનરી. ગીરના જંગલોમાં આવવું હોય ને તો ચોમાસાનો ટાઈમ એકદમ બેસ્ટ છે. અને ફીલ થતું હતું કે ક્યાંક એકદમ શાંત અને સુકૂનવાળી જગ્યાએ આવી ગયા છે. જંગલનો એરિયા પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો. પછી અમે રસ્તામાં સનસેટ પોઈન્ટ પર ઉતરી ગયા. સનસેટ તો અમને ના જોવા મળ્યો, પણ અમે લેટ થયા હતા એટલે. પણ સનસેટ પોઈન્ટ પર વરસાદના કારણે વિડીયોની ક્લિપ ના લેવાઈ, પણ અમે લોકો રિટર્ન આવતા હતા ને ત્યાંની થોડી એવી લેવાઈ છે. તો અમે જે જગ્યા પર ગયા હતા ને, એક નાનકડી પર્વતની ટૂંક હતી અને ત્યાંથી સનસેટ થતો હોય એવું જોઈ શકાય. તો જે મારી આ બેકગ્રાઉન્ડમાં દેખાય છે ને, એ પ્લેસ હતી. પછી રિટર્નમાં અમે લોકો વિચારતા હતા કે હવે જશું કેમ, કે કોઈ વ્હીકલ ત્યાંથી મળે નહીં અને પ્રાઇવેટ કોઈ વ્હીકલ જતું હોય તો એ અમને બેસાડશે કે નહીં, એવું વિચાર કરતાં અમે લોકોએ ડિસાઈડ કર્યું કે હવે પગપાળા જ ચાલવા માંડીએ. જ્યાં સુધી ચલાય ત્યાં સુધી. જો કોઈ વ્હીકલ આપણને બેસાડશે કે કોઈ લિફ્ટ મળશે તો બેસી જશું. પછી બસ ચાલતા જતા જ હતા ને, તો રસ્તામાં એક અંકલ જીપ્સી લઈને જતા હતા, તો એણે અમને લિફ્ટ આપી ફ્રીમાં અને સાસણ સુધી અમને બેસાડી લીધા. તો ચલો, હું પણ પગપાળા ચાલતી હતી. ઉપરથી મેં તો ચપ્પલ બી નહોતા પહેર્યા, કેમ કે મારે ચપ્પલની બાધા હતી. તો હું ખુલ્લા પગથી જ ચાલતી હતી, પણ તો બી બહુ મજા આવતી હતી. પછી અમે લોકો જીપ્સીમાં બેસી ગયા. ચલો, બાકીનું કાલે. આજે અહીં સુધી. ટાટા, બાય બાય.